અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના આમળા ગામના આધેડે પીધેલ ઝેરી દવાના મામલે સામા પક્ષે વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના આમળા ગામના રણજીતભાઈ ચાવડા નામના વ્યક્તિએ ઝેરી દવા પી લેતા તેઓને તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ઉત્તર ગામના એક વ્યક્તિ પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો। ત્યારે સામા પક્ષે પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને તેમાં પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જો કે આ મામલો પોલીસ તપાસનો વિષય છે, સત્ય શું છે એ તો પોલીસ તપાસમાં જ જાણવા મળી શકે। હાલમાં તો સામસામે ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। મારું નામ ખેર જગદીશભાઈ લક્ષ્મણભાઈ, ગામ ઉચડી। હું ઉચડી ગામના સરપંચશ્રીનો પુત્ર છું અને આજે આંબળા ગામના રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડા જે ઝેરી દવા પી લેતા એણે એવું બતાવ્યું છે કે ભાઈ હું ખેર જગદીશભાઈના કારણે મેં દવા પીધી છે અને એના ત્રાસથી પીધી છે। તો જો ભાઈ મારો કોઈ એવો ત્રાસ નથી અને હું રણજીતભાઈ ભૂરાભાઈ ચાવડાને આજથી લગભગ 1.5 વર્ષથી નથી ટેલિફોનથી મારે કોઈ કોન્ટેક્ટ કે નથી મારે રૂબરૂ કોઈ કોન્ટેક્ટ કે 1.5 વર્ષથી મારે એને બોલવાના સંબંધ નથી। અને રહી વાત કે ભાઈ અમારે બંનેને પહેલાં એક જીસીબી અને એક હોટલ બેને ભાગમાં હાલતી હતી, તો હોટલનો હિસાબ મને એને સમજી દેવાનો બાકી છે, મારે એને જીસીબીનો વહીવટ સમજી દેવાનો બાકી છે। આ બંને હિસાબ અમારે બેને આમને સામને કરવાના બાકી છે અને એ જો અત્યારે દવા પીને એવું કહેતા કે ભાઈ હું એના ત્રાસથી આ વસ્તુ કરું છું તો એ વાત હાવ તદ્દન ખોટી છે, પાયા વિહોણી છે। અને બીજું કે જે આંબળા ગામની અંદર આજથી 17 થી 18 દિવસ પહેલા જે અઠુભાઈ ગોવિંદભાઈ પરમારના ઘરે જે એના ફઈના દીકરો થાય છે અને એના ઘરે જઈને મન ફાવે એવી ગાળો બોલે છે અને એના ફઈના છોકરાને ગાળો દેતા દેતા એ અંદર એવું પણ બોલે છે કે ભાઈ ઊંચડીના દલિત સમાજ વિશે એવા શબ્દો બોલે છે કે ભાઈ જેથી એના ઉપર એફઆઈઆર થાય। એવું તો પછી ઊંચડી ગામના વ્યક્તિએ એમની ઉપર ડાઠા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી છે કે ભાઈ સાહેબ અમારા સમાજ વિશે આ ન બોલવાના શબ્દ બોલે છે, તો આ મારી અરજી લેવા બાબત કરીને જે પોલીસ સ્ટેશને અરજી આપેલી છે તો એ એનાથી સહન ન થતા આજે એણે મોઢા ઉપર દવા ચોપડીને અત્યારે હાલ દવાખાને હાજર થઈને અને બીજાની ઉપર આક્ષેપ નાખે છે। હકીકતમાં આ બધા આક્ષેપ હાવ ખોટા છે, પાયા વિહોણા છે અને તમે આંબળા ગામની અંદર કોઈ પણ કોળી સમાજનું ગામ છે એમાં બધાને જઈને પૂછી લો કે ભાઈ રણજીતભાઈ સાચા છે કે ખોટા છે અને જેની પાસે આ નંબર હોય એની પાસે કોન્ટેક્ટ કરીને આ તમે જાણો। અને જે આ મીડિયાને જ્યાં હું આ મીડિયાની અંદર હું આ મારું વિડીયો આપું છું એમાં હું મારા બધા તમામ પુરાવા કે જે એ મને મન ફાવે એવી ગાળો આપે છે, મને એવા રેકોર્ડિંગ મારી પાસે છે અને પીધેલી હાલતમાં એવા વિડીયા બનાવીને બધાની મા બેન સામું બોલે છે એના પણ વિડીયા હું મૂકું છું। અને આ વિડીયો જે જોવે અને જે ગ્રુપમાંથી આવ્યો હોય એમને પૂછજો કે ભાઈ આણે જે રેકોર્ડિંગ આપ્યા છે એ તમને બતાવે એમાં શું સાચું છે ને શું ખોટું છે, એનું દૂધ ને પાણીનું પાણું થઈ જશે। જય હિન્દ, જય ભારત।